યુનિટ નંબર 6માં આપણે જોયું હતું કે હેલન કેલર કેવી રીતે દરેક વસ્તુનો સ્પર્શ કરી તેનું નામ શીખી હતી. ત્યાર પછી આપણે આગળ જોઈએ. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ, કે શીખવાનો બીજો તબક્કો વોઝ મોર ડિફિકલ્ટ, વધારે મુશ્કેલ હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન એટલે ના પર આધારિત, ધ સેન્સ ઓફ ટચ સ્પર્શેન્દ્રિય પર, તે સ્પર્શેન્દ્રિય પર પણ આધારિત હતો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ, મિસ સુલિવાન એક શબ્દ બોલતા, એન્ડ અને આસ્ક મી અને મને કહેતા, ટુ ટચ હર લિપ્સ તેના હોઠને સ્પર્શ કરવાનો, એન્ડ થ્રોટ અને ગળાને સ્લોલી ધીમેથી, કે મિસ સુલિવાન એક શબ્દ બોલતા અને મને તેના ગળા અને હોઠને ધીમેથી સ્પર્શ કરવાનું કહેતા. આઈ લર્ન્ડ કે હું શીખી, ટુ સ્પીક બોલતા, થ્રુ દ્વારા, ધ મૂવમેન્ટ એટલે હલનચલન, ઓફ ધ લિપ્સ એટલે કે હોઠ, એન્ડ ધ વાઇબ્રેશન અને ધ્રુજારી, ઇન ધ થ્રોટ એટલે ગળાની, કે હું ગળાની ધ્રુજારી અને હોઠના હલનચલન દ્વારા બોલતા શીખી. વેન આઈ ઉટર એટલે બોલવું, જ્યારે હું બોલી, માય ફર્સ્ટ વર્ડ મારો પહેલો શબ્દ, જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી, ઇટ ગેવ મી બાઉન્ડલેસ એટલે અત્યંત અથવા તો ખૂબ જ, ડિલાઇટ એટલે આનંદ, જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી તો ત્યારે તેણે મને ખૂબ જ આનંદ આપ્યો. વિચારો 7 વર્ષની તો હતી, ત્યાં સુધી જે વ્યક્તિ એક પણ શબ્દ ના બોલી હોય અને પછી જે બોલે અને એનો આનંદ આવે એ આપણે વિચારી ના શકીએ એટલો આનંદ એને આવતો હતો. આટલા વર્ષો પછી બોલી એટલે જોઈને કેવો ગાંડી ગઈ આપણે ઘેલે થઈ ગઈ હતી કે નાવ આઈ સ્ટાર્ટેડ કે હવે મેં શરૂ કર્યું હતું ટોકિંગ વાતો કરવાનું, વિથ માય ટોયસ કે મારા રમકડા સાથે, સ્ટોન પથ્થરો સાથે, ટ્રીઝ વૃક્ષો સાથે, બર્ડ્સ પક્ષીઓ સાથે, ઇન ધ ગાર્ડન એટલે બગીચામાં, કે મેં મારા રમકડા, પથ્થરો, બગીચાના વૃક્ષો અને પક્ષીઓ સાથે વાતો કરવાનું શરૂ કર્યું. આઈ ફેલ્ટ અમેઝડ કે મને આશ્ચર્ય થતું, અમેઝ એટલે આશ્ચર્ય થવું, એન્ડ ડિલાઇટેડ એટલે આનંદ થવો, કે મને આશ્ચર્ય અને આનંદ થતો હતું એજ એટલે કે જેવી માય સિસ્ટર રેન ટુ મી કે જ્યારે મારી સિસ્ટર મારી તરફ દોડતી હતી, વેન આઈ કોલ હર જ્યારે હું તેણીને બોલાવતી, કે મને ખૂબ જ આનંદ અને આશ્ચર્ય થતું કે જ્યારે હું મારી બહેનને બોલાવતી તે મારી તરફ દોડતી આવતી હતી. માય ડોગ ઓબે એટલે પાલન કરવું, માય કમાન્ડ એટલે આદેશનું, કે મારો કૂતરો મારા આદેશનું પાલન કરતો હતો. આઈ વોઝ એબલ ટુ સ્પીક કે હું બોલવા માટે સક્ષમ હતી. ઇટ વોઝ અ મિરેકલ તે એક ચમત્કાર હતો. કેમ કે પોતે જ વિચારે કે આંધળીને બહેરી હોય તો પોતે ક્યારે બોલતા શીખશે જ નહીં. તેને તો શું તેના માતા પિતાને પણ અપેક્ષા નહીં હોય, પણ એ બોલતી થઈ ગઈ એ વાતનો પોતાને પણ ચમત્કાર લાગતો હતો. વેન આઈ સ્ટડીડ સિરિયસલી એટલે ગંભીરતાથી, જ્યારે હું ગંભીરતાથી અભ્યાસ કરતી, ઇટ સીમ એટલે લાગવું, મોર લાઈક પ્લે રમત જેવું, ધેન ના કરતા, વર્ક એટલે કાર્ય અથવા કામ, કે જ્યારે હું અભ્યાસ કરતી ત્યારે તે કામ કરતા રમત વધારે લાગતી હતી. વેન એવર જ્યારે પણ, એનીથિંગ કંઈ પણ, ડિલાઇટેડ આનંદ આપે, ઓર ઇન્ટરેસ્ટેડ રસ પડે, મી એટલે મને, જ્યારે પણ કોઈ વસ્તુમાં મને રસ પડે કે આનંદ આપે, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ કે મિસ સુલિવાન એવી રીતે વાતો કરતી, એઝ ઇફ જાણે કે શી વર લિટલ ગર્લ હરસેલ્ફ જાણે કે પોતે જ એક નાની છોકરી હોય, એઝ ઇફ કોઈની જેમ આપણે વર્તન કરતા હોય ને
તે દર્શાવવા માટે જનરલી એઝ ઇફનો શબ્દ વપરાય. એઝ ઇફ પછી કોઈ પણ કરતા આપેલો હોય એના પછી હંમેશા વર જ આવે, નહીંતર સી સાથે વોઝ આવવું જોઈએ, પણ જો અહીંયા આપણે વર આપેલું છે. કે મિસ સુલિવાન મારી સાથે વાતો કરતી જાણે કે તે પોતે એક નાની છોકરી હોય. સી ટોટ સબ્જેક્ટ, કે તેણી વિષયો ભણાવતી અથવા શીખવતી, લાઈક કે જેવા, સાયન્સ કે વિજ્ઞાન, તેણી વિજ્ઞાન જેવા વિષયોને શીખવતી, બાય મેકિંગ કે બનાવીને, સો ઇન્ટરેસ્ટિંગ એટલા રસપ્રદ, ડેટ કે આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, દરેક વસ્તુ યાદ રાખતી. તેણી વિજ્ઞાન જેવા વિષયોને એટલા રસપ્રદ બનાવીને શીખવતી કે હું બધું જ યાદ રાખતી. ફાઇનલી, છેલ્લે અથવા તો અંતે, માય ટીચર બિગન ટીચિંગ મી ટુ રીડ, કે મારા ટીચરે હવે મને વાંચતા શીખવાનું શરૂ કર્યું. એટલે પહેલાં વસ્તુઓનો સ્પર્શ કરી તેને ઓળખતા શીખવી, ત્યાર પછી એને બોલતા શીખવી, અને હવે એને વાંચન કરતા શીખવે છે. આઈ ફર્સ્ટ રીડ રેઝ્ડ લેટર, પહેલાં હું ઉપસેલા શબ્દો વાંચતી, રેઝ્ડ એટલે કે પહેલાં ઉપસેલા, એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલી, અને ત્યાર પછી હું બ્રેલી વાંચતી. બ્રેલી ટેક્સ્ટબુકની અંદર અહીંયા આપેલું છે, લુઈસ બ્રેલીએ, બરોબર છે. આ ભાષા શોધેલી હતી જેની દ્વારા અંધ લોકો આંગળી ફેરવીને પણ વાંચી શકે કે આ શબ્દ શું લખેલા છે. ત્યાર પછી જોઈએ, આઈ લર્ન ટુ રાઇટ બોથ ઓર્ડિનરી એટલે સામાન્ય, એઝ વેલ એઝ બ્રેલી ટાઈપરાઇટર, કે હું બંને સામાન્ય અને બ્રેલી ટાઈપરાઇટરથી લખતા શીખી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ એટલે શિક્ષિત, કે હું એક શિક્ષિત બનવાના મારા રસ્તા ઉપર હતી. સોરી, એજ્યુકેટેડ પર્સન, એક શિક્ષિત વ્યક્તિ, કે હું એક સારો શિક્ષિત વ્યક્તિ બનવાના રસ્તે હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી, ઓપોર્ચ્યુનિટી એટલે તક, પોસિબલ એટલે શક્ય, કે મને શક્ય હોય તેટલી દરેક તક પૂરી પાડવામાં આવતી હતી, ટુ ડેવલપ માય એબિલિટી, કે મારી ક્ષમતા વિકસાવવા માટે, કે મને મારી ક્ષમતા વિકસાવવા માટે શક્ય તકો પૂરી પાડવામાં આવતી. એન્ડ અને આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને હું તેનો સૌથી વધુમાં વધુ ઉપયોગ કરતી. અહીંયા જઈ પૂછ આઈ વોઝ પ્રોવાઇડેડ, આ પેસિવ વોઇસ વાક્ય રચના આપી, કેમ કે બીજા દ્વારા એને વસ્તુ પૂરી પાડવામાં આવતી હતી. તમારી ક્ષમતાને વિકસાવવા માટે મને શક્ય એટલી બધી જ ઓપોર્ચ્યુનિટી એટલે કે તક પૂરી પાડવામાં આવતી હતી, અને મેં તેનો વધુમાં વધુ ઉપયોગ કર્યો. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ, કે મેં સૌથી વધુ વિશ્વાસ વિકસાવ્યો હતો, સૌથી વધુ વિશ્વાસ ઉત્પન્ન કર્યો. એન્ડ ઇવન આઈ વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ કેલ્વિન એટ ધ વ્હાઇટ હાઉસ, અને હું ત્યારના રાષ્ટ્રપતિને કેલ્વિનને વ્હાઇટ હાઉસ પર મળી. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, 10 વર્ષની ઉંમરે, એટલે મિસ સુલિવાન મળી એના 3 વર્ષ પછી. 1890 10 વર્ષની ઉંમરે આઈ મૂવ ટુ ધ પેર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ, કે હું એક પેર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં ગઈ. આ સંસ્થાનું નામ છે એટલે આનું ગુજરાતી નહીં થાય. 1890 લગભગ 10 વર્ષની ઉંમરે હું પેર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગઈ. હિયર કે અહીં, માય ટીચર એન્ડ સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી, કે મારા ટીચર એન્ડ સુલિવાને મને શીખવવાનું શરૂ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, કે મેં અહીં કેટલાક બીજા અંધ બાળકોને મારા મિત્ર બનાવ્યા. માય લોનલીનેસ એટલે એકલતા, બિગન કે શરૂ થઈ, ટુ ડિસઅપિયર અદૃશ્ય થવાનું, કે અહીં મારી એકલતા દૂર થવાનું શરૂઆત થઈ. એન્ડ અને માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ, અને મારી શીખવાની પ્રગતિમાં સારો એવો વિકાસ થયો હતો, સુધારો થયો. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક, કે હું લેટિન, જર્મન અને એરિથમેટિક એટલે અંકગણિત અને અંકગણિત શીખી. એટલે પેર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જે જનરલી આવા જે અંધ બાળકો હોય અથવા બીજી રીતે કોઈ ખામીઓ ધરાવતા બાળકો હોય
તેને શિક્ષણ પૂરું પાડે છે એવી ઇન્સ્ટિટ્યૂટ છે. તે ઇન્સ્ટિટ્યૂટમાં ત્યાં ગઈ, ત્યાં તેની જ જેવા એને મિત્રો મળ્યા હતા, એટલે એની એકલતા હવે દૂર થઈ હતી. એની જે શીખવાની પ્રગતિ હતી એમાં પણ કંઈક અંશે સુધારો થયો હતો. અહીં તેને જો લેટિન, જર્મન અને અંકગણિત પણ શીખ્યા હતા. ત્યાર પછી હવે શું કરે છે તે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.